જે પરિણામ આવ્યા તે હું જાહેર કરું છું। તેમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। મારા સાથી ઉપપ્રમુખ તરીકે બોરેલી બાર એસોસિએશન ની બોડીની ચૂંટણી 2025-26 ની આજરોજ યોજવામાં આવી, જેમાં ખૂબ જ ઉત્સાહભેર મતદારોએ મતદાન કર્યું અને આ ચૂંટણી પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યું। મતદાનના અંતે જે પરિણામ આવ્યા તે હું જાહેર કરું છું। તેમાં પ્રમુખ તરીકે લલિતચંદ્ર રોહિત જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું। ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતને ચૂંટાયેલા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું। મંત્રી તરીકે અજય કે શ્રીવાસ્તવ જેઓ બિનહરીફ ચૂંટાયેલા છે। જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ આર રાઠવા અને હસમુખભાઈ જયસ્વાલ વચ્ચે મતદાન કરાવવામાં આવ્યું, જેમાં નિલેશભાઈને 88 મત મળ્યા જ્યારે હસમુખભાઈને 16 મત મળ્યા, જેથી જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। ટ્રેઝરર તરીકે ભાવિસાબેન આર વસાવા અને શબનમ બાનુ મંસૂરી બંને જણ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો, જેમાં ભાવિસાબેનને 78 મત મળ્યા જ્યારે શબનમ બાનુને 26 મત મળ્યા, એટલે ભાવિસાબેન 78 મતથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા। જ્યારે લાઇબ્રેરી સેક્રેટરી તરીકે આશાબેન ઠક્કર જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું। આખી ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ શાંતમય વાતાવરણમાં અને ખૂબ જ ઉત્સાહથી મતદાન થયું અને ખૂબ મજા આવી અને આ પરિણામ સૌ વધાવી લેશો અને એકબીજા પ્રત્યેનો કોઈ પણ પૂર્વગ્રહ હોય તો એને અત્યારે દૂર કરી દેશો। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 1 વોટ 1 બારના નેજા હેઠળ આજરોજ સમગ્ર રાજ્યની અંદર દરેક બાર એસોસિએશનની ચૂંટણીની પર્વ ઉજવવામાં આવ્યું, જેની અંદર મને સતત 5મી વાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। મારા સાથી ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી છે। મારા સાથી સેક્રેટરી અજયભાઈ શ્રીવાસ્તવની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે। સાથે આશાબેન ઠક્કર છે તેઓને ખજાનચી લાઇબ્રેરીની સીટ ઉપરથી એમને બિનહરીફ કર્યા છે। ત્યારબાદ 2 ચૂંટણી કરવામાં આવી હતી, એમાં અમારા બેન ભાવિસાબેન જંગી બહુમતીથી જીતા છે। મારા નિલેશભાઈ છે એ જોઈન્ટ સેક્રેટરીમાં ખૂબ બહુમતીથી વિજય થયો છે। આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે। અમારા જુનિયર વકીલ મિત્રો હોય, અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે, એમના દરેક પ્રશ્નોને અમે વાચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે વકીલશ્રીઓને મદદરૂપ થાય અને વકીલશ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા
એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે. એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજે રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વકીલ મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.